અને ક્યાંય જવાની જરૂર નથી, અહીંયા બેઠા બેઠા જ આપણે જોઈ શકીએ. જો ગીતાજી પ્રમાણ આપે છે, બ્રહ્માંડે સો પિંડે ને પિંડે સો બ્રહ્માંડે. બ્રહ્માંડમાં જેટલું છે ને બધું અહીંયા છે. ડોક્ટર પાસે તમે જાઓ ને, ફેફસાના ડોક્ટર હોય ને, એટલે એના ખુરશી પાછળ મોટો ફેફસાનો એક ફોટો હોય. એ ફેફસાના ફોટાને કોક દી ઊંધો કરીને જોજો. ફેફસા કેવા હોય ખબર છે બધાને? અહીંયા હોય એક, અહીંયા થડ જેવો કટકો હોય, જેમ લીમડાનું થડ હોય ને એવો એક લાંબો કટકો, અને પછી બે અહીંયાથી વિભાગ નોખા પડી જાય. ઓમ જોયો છે કોઈએ ફેફસાનો ફોટો જોયો છે? ન જોયો હોય ને તો મોબાઈલમાં ગૂગલ સર્ચ કરો, એમાં ફેફસાનો ફોટો કાઢો, એને સ્ક્રીનશોટ પાડી લેવાનો, પછી એને ઊંધો કરી નાખો, એટલે તમને થશે ઘટાદાર વૃક્ષ છે આ, ફેફસા છે જ નહીં. બસ એમાં એક પાંદડા જ નથી, બાકી ડાળીઓ હરેક વસ્તુ છે. એટલે ભગવાને કીધું ઉર્ધ્વ મૂલ. આપણા શરીરમાં જે ફેફસા છે એ ઊંધું મૂળ છે. ઉર્ધ્વ મૂલ મધ શાખા. અહીંયા મધમાં શાખા છે. તો એ ઘટાદાર વૃક્ષ બારે ક્યાંય ગોતવાની જરૂર નથી, આપણી અંદર જ રહેલું છે.